हाय फ्रेंड, जय श्री स्वामीनारायण। स्वागत है तमारू श्री हरिकृष्ण किचन में। फ्रेंड्स, આપણે ચાઇનીઝ મંચુરિયન તો હંમેશા ખાતા જ રહીએ છીએ, પણ આજે કાઠિયાવાડી એકદમ સાદી રીતે મંચુરિયન બનાવવાના છીએ। તો તેના માટે મેં 4 ગાજર લીધા છે અને એક નાની કોબી લીધી, તેને છીણી લીધી છે અને ત્યારબાદ મીઠું એડ કરી અને બધું મિક્સ કરી દઈશું। ત્યારબાદ 1 ચમચી સૂંઠનો પાવડર અને 2 ચમચી સોયા સોસ, ત્યારબાદ અડધો વાટકો કોર્નફ્લોર અને અડધો વાટકો આપણે ભાખરીનો લોટ લેવાનો છે। બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે, કારણ કે ગાજર અને કોબીનું જે પાણી છૂટશે તેનાથી આપણો સરસ લોટ બંધાઈ જવાનો છે। તો સરસ આપણો લોટ બંધાઈ ગયો છે ફ્રેન્ડ્સ। તમે જોઈ શકો છો કે આપણે મંચુરિયનની જે ગોળીઓ વાળીએ છીએ ને, તો પણ આસાનીથી ગોળીઓ બની જાય છે। તો આવી રીતે આપણે લોટ બાંધી લેવાનો છે અને બધી જ ગોળીઓ આપણે વાળી લેવાની છે ફ્રેન્ડ્સ। તમે જોઈ શકો છો કે મેં અહીં બધી જ ગોળીઓ વાળી લીધી છે। તો આપણે તેલ ગરમ કરવાનું છે। તેલ ગરમ થઈ જાય પછી આપણે તે બધી જ ગોળીઓ તેમાં ધીમે ધીમે કરીને એડ કરી દેવાની છે અને આવી રીતે ગોલ્ડન ગોળીઓ થાય ત્યાં સુધી આપણે તળવાની છે। આપણા સરસ મંચુરિયન ગોલ્ડન થઈ ગયા છે। અહીં એક પેન લીધું છે, તેમાં 2 ચમચા ઓઇલ અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે। ત્યારબાદ કેપ્સિકમ અને કોબેજ એડ કરી છે અને ત્યારબાદ આપણે ટમેટાની પ્યોરી એડ કરવાની છે અને પાણી બળી જાય ત્યાં સુધી, આવી રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ટમેટાની ગ્રેવીને ચોળવવાની છે। અને ત્યારબાદ 1 ચમચી ખાંડ, 1 ચમચી મરચું અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું અને ત્યારબાદ સરસ રીતે બધું મિક્સ કરી દઈશું। ત્યારબાદ 2 ચમચી આપણે સોયા સોસ અને કોર્નફ્લોરની સ્લરી છે, જેમાં મેં 1 ચમચી કોર્નફ્લોર થોડુંક પાણી એડ કરી અને સ્લરી બનાવી હતી, તે આપણે આમાં મિક્સ કરી દઈશું। એટલે આપણી જે ગ્રેવી છે એ સરસ ઘટ થઈ જશે અને ત્યારબાદ આપણા બધા જ મંચુરિયન જે તળેલા છે તે આપણે ગ્રેવીમાં એડ કરી દઈશું। ફ્રેન્ડ, તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ આપણા મંચુરિયન બનીને રેડી થઈ ગયા છે। એકદમ દેશી કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણે મંચુરિયન બનાવ્યા છે। તો ફ્રેન્ડ્સ, તમને પણ આ એકદમ આપણે જે કાઠિયાવાડી જે સ્ટાઇલમાં આપણે મંચુરિયન બનાવ્યા છે તે રેસીપી તમને કેવી લાગી છે? જો તમને મારા આ મંચુરિયનની સ્ટાઇલ ગમી હોય તો મારી આ ચેનલ લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, જરૂર કમેન્ટ કરજો। અને જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયોની જે આગળની બધી જ નોટિફિકેશન તમને મળતી રહે। જય શ્રી સ્વામિનારાયણ। થેન્ક યુ।